સૌરાષ્ટ્રમાં સર્જાયો અકસ્માત, 6 લોકોના મોત નિપજ્યા। જી હા દર્શક મિત્રો, રાજ્યભરમાં અને દેશભરમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। રોજ બરોજ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે। અકસ્માત થયો છે આ ઘટના પરિવાર સિવાય થોડા દિવસો બાદ સૌ કોઈ ભૂલી જતા હોય છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ કહે છે કે વૈશ્વિક સ્તરે તે પોતાનું મોઢું નથી બતાવી શકતા, કારણ કે ટ્રાફિક અને અકસ્માતમાં આપણો રેકોર્ડ ખરાબ છે। દર્શક મિત્રો, અકસ્માતની ઘટનાઓ માત્ર ઘટનાઓ નથી હોતી, પણ કોઈના ઘરનો દીપક બુઝાઈ જાય છે, કોઈના પિતા, કોઈની બહેન મૃત્યુ થાય છે, પરિવારના એક સદસ્યનું પણ આખું ઘર ભાંગી પડે છે। સૌરાષ્ટ્રમાં એક ઘાતક અકસ્માત સર્જાયો ત્રાપજ નજીક। સુરતથી રાજુલા તરફ એક ટ્રાવેલ બસ જતી હતી ને રોડ પર ઉભેલા ડમ્પર પાછળ તે ઘૂસી ગઈ હતી। આ ભયંકર અકસ્માતમાં 6 જિંદગીઓને કાળ ગળી ગયો। મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે, કારણ કે આ અકસ્માતમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે। એક ડમ્પર રોડની સાઈડમાં ઊભું હતું ને પાછળથી એક ખાનગી ટ્રાવેલ બસ ડમ્પરમાં ઘૂસી ગઈ હતી। ડ્રાઈવરની ઘોર બેદરકારીને કારણે 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે।